પરમ પૂજ્ય દીક્ષાદાનેશ્વરી ગુણરત્ન શ્રી મહારાજ સાહેબના સમુદાય વર્તી શ્રમની ગણનાએ ગુરુ આજીવન ચરણોપાસક રશ્મિરત્ન શ્રી મહારાજ સાહેબ અને પૂજ્ય પન્યાસ પ્રવર જીતરત્ન વિજય મહારાજ સાહેબ આજે આદિથાણા પધાર્યા. આપણા સંઘનું પરમ સૌભાગ્ય છે. વર્ષોથી સંતો આપણે ત્યાં પધારતા રહ્યા છે અને આપણી ધરતીને પાવન કરતા રહ્યા છે. પૂજ્ય આચાર્ય ભગવંતની તો આપણી વાત સાંભળી, સાહેબે ઘણી બધી એમની વાત કહી, કારણ કે આપણે તો પરિચિત જ નહીં હતા. પૂજ્ય પન્યાસજી ભગવંત આજથી 27 વર્ષ પહેલા એમને દીક્ષા લીધી શંકેશ્વર મુકામે. ત્યારે સમૂહ દીક્ષામાં એમની દીક્ષા થઈ હતી. એ દીક્ષા એટલે એટલી જાઓ જલાલી ભરેલી હતી. આજે આપણે જોઈએ ને કે જે વેડિંગમાં આપણે જે થીમો જોતા હોઈએ છે ને બધી એવી જ એ જમાનામાં આજથી 2 દાયકા એટલે 3 દાયકા થઈ ગયા કે 3 દાયકા પહેલા એમને પોતાનું વર્ષીદાન હેલિકોપ્ટરમાં કરેલું. એ તમે કલ્પના ન કરી શકો. આજે લોકો વેડિંગની એન્ટ્રીઓ એમાં મારે છે. એમને એ જમાનામાં પોતાનું વર્ષીદાન આખું ભરો ભાદર્યો સંસાર છોડ્યો તો છેલ્લું વર્ષીદાન હેલિકોપ્ટરમાં કર્યું હતું. અને શંખેશ્વરમાં ત્યારે એમની દીક્ષા થઈ. એ દીક્ષા લીધા પછીનું એમનું જીવન એટલું નિર્દોષ જીવન છે ને, એનું તમને ખાલી નાનું ઉદાહરણ આપું. 2 દિવસ પહેલા સાહેબ ચિત્રોડ ગામમાં ગયા હતા. ચિત્રોડ ગામમાં ગોચરી માટે બપોરે ગોચરી માટે સાહેબ કેટલા કિલોમીટર ગયા ખબર? 2 કિલોમીટર સાહેબ ગોચરી માટે. નિર્દોષ ગોચરી, નિર્દોષ આહાર મળે ને એ માટે 2 કિલોમીટર ગયા, ગોચરી લીધી, પછી પાછા 2 કિલોમીટર એટલે 4 કિલોમીટરનો વિહાર ફક્ત. હા, અને 16 કિલોમીટરનો વિહાર એ દિવસે થયેલો હતો. આપણા કચ્છની ધરતીના દરેક સંઘને પૂજ્યશ્રીનો લાભ મળે એ અર્થે સાહેબ અહીંયા અને પોતે સાહેબ દર્શનાર્થે પધાર્યા છે. સાહેબ રેગ્યુલરલી 15 થી 20 કિલોમીટરનો વિહાર કરીને આપણા શ્રી સંઘોમાં પધારી રહ્યા છે. પૂજ્ય જીતરત્ન વિજય મહારાજ સાહેબ એમનું આપ જોઈ શકો છો. આપણે બધા ગૃહસ્થ છે ને, આપણે બધા કેવા, આપણા મન મેલા ને કપડા ચોખ્ખા. અને આ પૂજ્યશ્રીઓ આપણા, એમના મન એકદમ ચોખ્ખા, શોર્ટ જ, અને કપડા એ મેલ નથી. આ સંયમની સુવાસ છે. વર્ષમાં ફક્ત એક જ વાર કાપ કાઢે છે પ્રાય. આપ પૂજ્યશ્રીઓને જોઈ શકો છો. પ્રાય એક જ વાર કાપ કાઢવાનો વર્ષમાં. નિર્દોષ એમનું જીવન, આચાર એમના પરમ. અને આપ એમની જોડે ખાલી હું કહું છું ને સાહેબ, આજે આધોઈમાં પધાર્યા છે ને, એમ તો આપણે મુંબઈમાં હોય ને તો આપણા ઉપાસનામાં કયા મહાત્મા આવીને જતા રહ્યો છે આપણને ખબર નથી હોતી. પછી એ ગચ્છાધિપતિ ભગવાન હોય, આચાર્ય ભગવાન હોય, સાધ્વીજી ભગવાન હોય, કોઈ પણ મહાત્મા હોય. આજે આપણે આધોઈમાં આવ્યા છે, બપોરે આરામ કરશું, જે બી કરશું, આજે એ બધું ગૌણ કરીને ખાસ ઉપાશ્રયમાં જજો અને સાહેબ પાસે બેસજો. કાંઈક જીવનમાં પરિવર્તન આવી શકે ને એવું લઈ જજો. આધોઈમાંથી આપણે ઘણી વાર લાડુ લઈ ગયા, પેંડા લઈ ગયા, ઘણું બધું લઈ ગયા. આજે કાંઈક આપણા જીવનમાં પરિવર્તન થાય ને એવું લઈ જવું છે. સાહેબને આ જીવન ફ્રૂટ, મેવો, મીઠાઈ, ફરસાણ એની બાધા છે. હવે વાપરવાનું શું વિચારો. આ જીવન આટલી બધી વસ્તુની બાધા. ઉગ્ર વિહાર કરવાના, માંડલીનું સંભાળવાનું. પાછા સાહેબ એટલે લોચ સ્પેશિયાલિસ્ટ અમારા. એકવાર બેસે એટલે 7-8 મહાત્માઓનો લોચ કરી દે. એક જ સિટિંગમાં 7-8 મહાત્માઓનો લોચ કરી દે. લોચ એટલે એટલી અઘરી વસ્તુ છે ને, ઘણીવાર ગૃહસ્થોને બોલાવવા પડે લોચ કરવા માટે. એ અઘરું કામ પણ સાહેબ આજે પન્યાસ પ્રવર છે, પણ એટલા બધા એમને કામ હોય અને શાસનના કામો હોય, સમુદાયનું આખું મેનેજમેન્ટ કરવાનું. એ બધા વચ્ચે સાહેબ આપણી કચ્છની ધરતીએ પધાર્યા. એક દિવસમાં 19 લોચ કર્યા છે. આજે આપણે લોચ કરવા સામાન્યથી કોઈ ગૃહસ્થ બેસે ને કે મારે લોચ કરાવો જેવી ઈચ્છા થાય ને, તો લગભગ મને લાગે છે એમને લોચ કરતા કોઈ પણ ગૃહસ્થને લોચ કરાવવો ને તો એ ગૃહસ્થ એક ઝાટકે એક જ વારમાં લોચ કદાચ ન કરી શકે. 3-4 કલાક એમને લાગે. પણ આ સાહેબની માસ્ટરી છે કે કોઈ સામે ભગવાનને પીડા વીડા થાય નહીં એવી રીતના કરીને સાહેબ એટલું આસાનીથી લોચ કરે છે. 19 લોચ એક દિવસમાં કરેલા છે. આવા પૂજ્યશ્રી આપણે ત્યાં પધાર્યા છે. આજે પૂજ્ય સાધુજી ભગવાન વિશુદ્ધ રેખા શ્રીજી મહારાજ સાહેબ એમનો પણ આજે દીક્ષા દિવસ છે. તેઓ પણ આપણા આંગણે પધાર્યા છે. સાહેબને ઘણા વર્ષથી વિનંતી હતી કે સાહેબ
આપ કચ્છની ધરતી પર પધારો, આ ધરતીને પાવન કરો, આપ વિચરણ કરો અહીં. પણ લગભગ સાહેબ સુરત, અમદાવાદ, ગુજરાત વગેરેમાં, રાજસ્થાન વગેરેમાં વિચરણ ઘણું હતું. એમ સાહેબ એટલે પૂજ્ય જીતેન્દ્ર સુરસેજી મહારાજ સાહેબ, ગુણરત્ન સુરસેજી મહારાજ સાહેબ, એ બધા મેવાડ દેશો દ્વારા કહેવાય. એટલે મેવાડની ધરતી પર જેમ આપણે કલાપૂર્ણ સુરસેજી મહારાજ સાહેબ કચ્છ વાગડ દેશો દ્વારા કહેવાય, એવી રીતના તેઓ મેવાડ દેશો દ્વારા કહેવાય. અને મોટા આપણે જોયું ને કે બધે લગભગ ક્યાંક પ્રદેશોના દેશો દ્વારા કહો ને તો લગભગ રાજસ્થાની મહાત્મા જ નીકળ્યા છે. તો આ એક બહુ મોટો ઉપકાર. આપણને પણ એક રાજસ્થાની મહાત્મા એટલે પૂજ્ય કલાપૂર્ણ સુરસેજી દાદા આવીને એમને આપણે ઉદ્ધાર કર્યો. આજે પણ એક રાજસ્થાની મહાત્મા આપણે ત્યાં આવ્યા છે. ખાસ આપણે જેટલો પણ એમનો ભક્તિનો લાભ લઈ શકે ચૂકશો નહીં. આજે સર્વેને વિનંતી, શ્રી સંઘ પૂજનનો આપ લાભ આપજો. શ્રી શાંતાબેન વેલજી વણવીર ચરલા પરિવાર તરફથી 70 રૂપિયા, શ્રી આપણે શાંતિલાલભાઈ વણવીર ચરલા પરિવાર તરફથી 20 રૂપિયા અને દામજી કુરસી ગડા પરિવાર તરફથી 10 રૂપિયા, એમ કુલ 100 રૂપિયા અને 20 રૂપિયા ખીમજી વણવીર ચરલા પરિવાર તરફથી, એમ 120 રૂપિયાનો સંઘ પૂજનનો લાભ આપજો. જય ભાગશાલીઓ, શંકેશ્વર ગયા દર્શન સાથે મુખવાસ બી લઈ આવો છો. સમયા ઉપર મુખવાસ હોય છે, એમ આ વ્યાખ્યાનમાં એક મુખવાસ તમને આપું, જે આપણો પ્રિય વિષય છે. અમે રાતની પ્રવચનો ચલાવે છે, ગુડ નાઇટ, અને એના ખાલી 2 પોઈન્ટ તમને બતાવું છું. રોજ તમે જે કરો છો એની વિધિ વિજ્ઞાન, રાતના સુવાની વિધિ, સવારે ઉઠવાની વિધિ, બરોબર છે? આ તો રૂટીન લાઈફ છે. તો સુવાની વિધિ હોય, ઊંઘ આવે સુઈ જવાનું, એની વિધિ હોય છે. રાતના સૂતી વખતે બહુ શોર્ટ કહું છું, કારણ કે વધારે સાંભળવા માટે તમારે સંકેશ આવવું પડશે ઓલીમાં, વિસ્તારથી સાંભળવો. તો ખાલી તમને સેમ્પલ આપું છું કે રાતના સૂતી વખતે નવકાર ગણવા જોઈએ, અને ઉઠતી વખતે નવકાર ગણવા જોઈએ. સૂતા 7, ઉઠતા 8. 7 શા માટે, 8 શા માટે? અમેરિકામાં અત્યારે 3 શબ્દો કલ્ચર ચાલે છે. એકબીજા મળે બોલે હાય, આપણે હાય ક્યારે બોલીએ આપડી ગયા ભારતમાં? હા, હવે એનું કલ્ચર કેવું છે? એટલે કે હાય હેલો છોડો જય જીના બોલો, એકબીજા મળે બોલે હાય, આમ કરો એમ કરો બોલે બાય, જવાબ ના બોલે બાય. હાય, વાય ને બાય 3 શબ્દોનું કલ્ચર છે અત્યારે. આપણે છે હા, હાય ચાલુ થઈ ગયું છે, વાય ચાલુ થઈ ગયું છે. તમે કહેશો કે મારા સાહેબ કીધું 7 નો કાર, પિન્ટુ કહેશે મારા પપ્પા કે 7 જ કેમ, વાય ઓનલી 7, વાય નોટ 8, વાય નોટ 10, વાય નોટ 12? શા માટે પૂછે? જવાબ આપવો પડે. જવાબ છે દુનિયામાં જેટલા ભય છે બધા 7 માં આવી જાય. 7 ભયોને જીતવા માટે, 8 કર્મ જીતવા માટે 8 નો કાર. હાથ જોડીને કરવાના. હાથ જોડતા આવડે છે ભાગ્યશાળીઓ? તમે કહેશો મારા સાહેબ આધુનિકમાં તો કેટલા ચોમાસા થઈ ગયા છે, કેટલા મહાપુરુષ આવી ગયા, આટલું ના આવડે? આવડે તમને, આવડે, ચોક્કસ આવડે. કેવી રીતે બતાવો તો ખરા. શાસ્ત્રીય વિધિઓ. તમે કોઈ આમ કરે, દેરાસર પૂછો, કોઈ આમ કરે, કોઈ આમ કરે, કોઈ આમ કરે, ડાબો ઉપર, કોઈ જમણો ઉપર, કોઈ હા હા. ચૈત્યની ભાષા લખ્યું છે હાથ જોડો, શાસ્ત્રી દ્વારા ધ્યાન રાખજો. અંગૂઠા સામસામા, પણ જમણા હાથની આંગળી ઉપર આવે, રાઈટ હેન્ડ અપ, જમણા હાથની આંગળી ઉપર આવે, આ રીતે હાથ જોડો. એ શાસ્ત્રીય વિધિ છે. દર્શન કરો, ગુરુમાને મથે વંદન કરો, આ વિધિ છે. અને 7 ગણવાના. અને રાતના સૂતી વખતે મેઇન પ્રોબ્લેમ હોય છે 3. એક તો ખરાબ સપના આવતા હોય છે. નંબર 2 અશાંતિ ભય લાગે છે. નંબર 3 ઊંઘ નથી આવતી. બરોબર છે? આ 3 પ્રભુ નામની ઔષધિ. ખરાબ આવ સુખાય, રોગ સુખ આવે નહીં, સભી સંકટ મિટ જાય. પરમાત્મા નામ લો તમે. રાતના સૂતી વખતે નૈમિનાથ પાર્શ્વનાથ યાદ કરો. ઓમ રીમ અનુસી નૈમિનાથાય નમઃ. પાર્શ્વનાથ નમઃ. ખરાબ સપના બંધ. આ મારી ચેલેન્જ છે. અશાંતિ ભય લાગે, ઓમ રીમ અનુસી શાંતિનાથાય નમઃ. 12 બોલો. અશાંતિ ભય દૂર. અને ઊંઘ ના આવતી હોય, સૌથી મેજર પ્રોબ્લેમ અત્યારે. કારણ ડોક્ટર કહેતા હોય છે ઇન્સોમિનિયા. અત્યારે અરબોપતિઓને ખરબોપતિઓને ઊંઘ નથી આવતી ને ભૂખ નથી લાગતી. આ 2 તકલીફ છે. હા, અને અમે કહીએ તમે અમારી સાથે આવો ને. આપણે ચરીપાલ સંઘ હતો, 1800 યાત્રિકો મેવાડીનો સંઘ હતો પારિતા ગિરનાર. અને ઓલા સંઘની અંદર કે મહારાજ સાહેબ તમારે ખરેખર હવે ખબર પડી સાધુ સદાય સુખિયા કેમ, અમે સદાય દુખિયા કેમ. હવે ખબર પડી, કારણ કે અહીંયા ભોગ બી એકાંશના કરવાના, એટલે ભોગ બી બરોબર લાગે. અને ઊંઘ ચાલેલા હોય, વિહાર કરેલો હોય, એટલે ઊંઘ બી આ ધૂળમાં ઊંઘ આવી જાય. બોલો ધૂળમાં. અને ત્યાં ડલફડી ગાડી ઊંઘ ના આવે, એ સિવાય ઊંઘ ના આવે. બને કરે બને. રાતના સૂતી વખતે
ઓમ નીમ આરામથી ચંદ્ર પ્રભા સ્વામીને નમઃ. પ્રભુ નહીં હો, અશુભ છે. ચંદ્ર પ્રભુ નહીં, ચંદ્ર પ્રભા સ્વામી નમઃ. 12 બોલો સુખ નિદ્રા. અને રાતના સૂતી વખતે દિશા પણ ધ્યાન રાખવું જોઈએ. પૂર્વ બાજુ માથું રાખવું બુદ્ધિ વધે, પશ્ચિમ માથું રાખવું ચિંતા વધે. ચિંતા સૌ કઈ મગજ બાર લાગે. પશ્ચિમ માથું રાખ્યું હશે. પૂર્વ માથું રાખ, શાસ્ત્રમાં કેવી વાત છે, રશ્મિરથની વાત નથી ઘરની. પૂર્વ માથું રાખો બુદ્ધિ વધે, પશ્ચિમ માથું રાખો ચિંતા વધે. અને દક્ષિણ માથું રાખો આરોગ્ય ધનની પ્રાપ્તિ. વ્યાપારી માણસો દક્ષિણ માથું રાખે, વિદ્યાર્થી પૂર્વ માથું રાખે. અને જો ઉત્તર માથું રાખો રોગ મૃત્યુ સ્થિતાની ઉત્તરે રોગ અને મૃત્યુ આવે. એટલા માટે શોર્ટમાં યાદ ન રહે તો પશ્ચિમમાં ક્યારે માથું નહીં કરવાનું, દક્ષિણમાં ક્યારે પગ નહીં કરવાના. સર ઉઠો ત્યારે બે હાથ જોડી આટો કરી અને હાથ ખોલવાના. અને પુરુષે પહેલા જમણો હાથ જવાનો, બેનો ડાબો હાથ જવાનો. અને વચ્ચે સિલસિલા છે દર્શન કરી જે સ્વર ચાલતો હોય એ પગ નીચે મૂકવાનો પથારીથી. એક ગોપીચંદ આવ્યો, મને કે મારે સ્વર ચાલતો નથી. સ્વરનો ચાલ જીવે કેવી છે, જોતા નથી આવડતું. આ જમણા હાથની આંગળી છે નાક બાજુ લઈ જવાની, શ્વાસ જોરથી કાઢવાનો. અને ધક્કો લાગે દેવ એ સ્વર ચાલે છે. તો એ સ્વર પહેલા તમારા સ્વરનું જ્ઞાન હતું, કઈ સ્વરમાં ખાવું, કઈ સ્વરમાં પીવું, કઈ સ્વરમાં ઊંઘવું. એના કારણે 80 વર્ષની ઉંમરે પણ 25 પૈસા એનાથી લેતા નહોતા. અત્યારે રોટલી ખાય 2 અને ગોળી ખાય 4. અત્યારે હાલત આ છે, અત્યારે સસ્તા છે. તો એ છે પહેલા આ અત્યારે ખાલી બતાવું છું. જે સ્વર ચાલતો હોય એ પગ નીચે મૂકવાનો, અને બંને સ્વર ચાલતા હોય તો જંપણી મારવાનો. ફ્રેક્ચર થઈ જશે કે મારે આયા પહેલી વાર ને ઊંધું શીખવાડી ગયા. અરે ભાઈ આખો સાંભળો કે જંપણી મારવાનો સંધિ સ્વર છે, સુષ્મ સ્વર. થોડી મગજના ધ્યાન માટે કઈ કામ કરવાની. એના પછી જે સ્વર ચાલતો પગ નીચે મૂકવાનો અને પરમાત્મા દર્શન કરવા જવાનું. આટલું દર્શન વિધિ અને પૂજા વિધિ. પછી આગળ બતાવશું તમને ફક્ત શયન વિધિ. અમારી ગુડ નાઇટ 1.5 લાખ પુસ્તક ગયેલા છે. એ ગુડ નાઇટમાં આ એનું પહેલું પ્રવચન શોર્ટ 30 પ્રવચન વાંચે. તમે આવજો, એ પુસ્તક પર તમને આવશું. ગઠરી જ્ઞાની તમે ગુરુવર, તમે સ્વયં પ્રકાશ. તવ વાણીથી પ્રગટે ગુરુવર, ભીતર આત્મ ઉજાસ. પરમ પૂજ્ય દીક્ષાદાનેશ્વરી ગુણરત્ન સુજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રશ્મિ રત્ન સુજી મહારાજ સાહેબ આજે આપણા આંગણે કચ્છ વાગડમાં પ્રથમ વખત પધાર્યા. અને હમણાં જ વાત સાંભળી કે શંકેશ્વરમાં દીક્ષાઓ હતી કે 10 દીક્ષા પછી ઉગ્ર વિહાર કરીને માત્ર 10 દિવસમાં અહીં પધાર્યા છે. એમની આપણે ખૂબ ખૂબ પહેલા અનુમોદના કરીએ. બોલ શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય. આધ્યાત્મિક આચાર્ય દેવ શ્રીમદ કાલાપૂર્ણ સુજી મહારાજ સાહેબ કી જય. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ પ્રેમ ભુવન ભાનુ સુજી મહારાજ સાહેબ કી. અને દીક્ષાદાનેશ્વરી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ગુણરત્ન સુજી મહારાજ સાહેબ કી. અને પાટસ્થ બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય. અને હમણાં જ એમણે કીધું ને કે 481 શ્રમણીના નાયક તરીકે ગુરુદેવે કહ્યું ને શ્રમણી ભગવંતોને આપણી તો હેસિયત નથી કે આપણે વસ્તુ કઈ બોલી શકીએ, પણ છતાં પણ એમને સંભાળવા એટલે અને એમની આલોચના આપી. સૌથી બેસ્ટ મેં બી ઘણી 1-2 વખત બહુ સાંભળ્યું છે કે સાધ્વીજી ભગવંતોની આલોચના આપી. એક ગુરુ પ્રત્યે કેટલું એમને આદર અને પ્રેમ હોય, કેટલો બધો વિશ્વાસ હોય, ત્યારે આ વસ્તુ થઈ શકે. એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રશ્મિ રત્ન સુજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદન. પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણે અને આપણા આ પરિવારના ભાણેજ, જેમ આ પરિવારના ભાણેજ છે ને એમ ગુરુદેવ ગુણરત્ન સૂર્ય આચાર્ય ભગવંતના ભાણેજ છે. આજે બધું આ મામા ભાણેજનો જ પરિવાર અહીંયા ભેગો થયો છે ને. આપણે આ બધી વસ્તુ ફરક છે. એટલે હવે આમંત્રણ અપાય છે. આપણે અહીંયા આજે એડજસ્ટ કરવું હોય તો અહીંયા મામાને અને આ દામજીભાઈને પણ આ સ્થાને આવું પડશે. મામા તો બેસાડી દીધા અહીંયા, ઓલરેડી બેસી ગયા અહીંયા. આમંત્રણ આપવા જાય છે. કેવાય કે ભક્તિ કરો તો ऐसी करो जो प्रभु के मन को भाए. भक्ति करो तो ऐसी करो जो गुरु के मन को भाए. तू क्या मिलने जाए, खुद गुरु आपको मिलने आए. આ સરસ મજાનો શાંતિલાલભાઈ અને હીરાબેનના 50 વર્ષના લગ્ન સુવર્ણ મહોત્સવે આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે ગુરુદેવ આપણા સંઘમાં અહીં પધાર્યા છે. કહેવાય છે ને એમણે હમણાં જ કહ્યું ને કે 47 વર્ષથી આચાર્ય ભગવાન ગુણરત્ન સુરી મહારાજ સાહેબની એ સેવા એ કહેવાય છે કે ગુરુ ચરણો પાસક જો ગુરુદેવ હોય ને તો આ આચાર્ય ભગવંત છે. એમની પાસે કોઈ પણ વસ્તુની પોતાના બધા જ કાર્યો ગૌણ કરીને ગુરુદેવ માટે એટલા બધા
ભક્તિમય બની રહ્યા છે. અને એવા જ આપણા ગુરુદેવ પન્યાસજી જીત રત્ન વિજયજી મહારાજ સાહેબ, એમણે પણ એટલા બધા ગુરુ સમર્પિત છે. અને વયા પછીનું એમણે ભાઈએ વાત કરીને કે લોચ માટે, વયાવર્ષ માટે, ગોચરી માટે પણ આ બંને મહાત્માઓ એવા છે કે એમના ગુરુને લગભગ કાર કરી ચારક વર્ષ થઈ ગયા છે, પણ 4 વર્ષની અંદર વિધ આઠમના એમનો જે માસિક તિથિ વિધ આઠમના આવે છે. આપણે બધા આ રિવાજ છે કે આપણે વર્ષમાં એક વખત યાદ કરીએ, પણ આ તો ગુરુદેવ દર વિધ આઠમની અંદર, દરેક મહિનાની વિધ આઠમના આ બંને મહાત્મા ઉપવાસ કરે છે અને ગુરુને સમર્પિત એટલા બધા થઈને રહે છે. એમની જે લોંચની વાત કરી, ગોચરીની વાત કરી, પણ સાથે સાથે એટલા બધા એમના પણ વયાવચ ગુણ છે. અને એમને એક બીજું જ્ઞાન માટે એનું ખૂબ એમનો આદર છે. લગભગ સુરતની અંદર, વેસુની અંદર મહાવિદ્ય ધામમાં 1 લાખ પુસ્તકનો આખો પોતે અથાગ મહેનત કરીને એમને જ્ઞાન ભંડાર બનાવ્યો. અને એ જ્ઞાન ભંડાર એટલા માટે બનાવ્યો કે આજના યુવાનો માટે, આજના ગુરુ ભગવંતો, સાધુજી ભગવંતો માટે એ કામ લાગે. અને એને માટે એમણે અથાગ મહેનત કરી. ઘણા બધા સંઘોમાં ઘણા બધા જ્ઞાન ભંડારોનો પણ એ અત્યારે કામ કરી રહ્યા છે. એમની પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. શ્રી આદોઈ વિસાવસવાડ મૂર્તિપૂજક જૈન સંઘમાં આપ પધાર્યા. ગુરુદેવ, અમે ખરેખર ભાગ્યશાળી છીએ. અને એક મારવાડ સાથે આપણે નાતો છે. આધ્યાત્મિક આચાર્ય ભગવાન કલાપુર શ્રી મહારાજ સાહેબ પણ રાજસ્થાનના છે અને આપણા અહીંયા ગુરુ થઈને રહ્યા છે. આ પણ રાજસ્થાનથી આજે અહીં પધાર્યા છે. આમનો શ્રી આદોઈ વિસાવસવાડ મૂર્તિપૂજક જૈન સંઘ, આ સમગ્ર ચરલા પરિવાર અને આ સમગ્ર આદોઈ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે ગુરુદેવ. અને અમે બધા જ એક પરમાત્માને વિનંતી કરીએ છીએ, આપણે પણ શુભાશીષ આપીએ છીએ કે તજ્યા છે સંસારના સાજ, તપ અને ત્યાગના પહેર્યા છે તાજ, મેળવજો તમે મુક્તિનો રાજ. અમારા આધોઈ સંઘ અને ચરલા પરિવારની એ જ છે આસ, વાસુભી દાદાને એ જ છે પ્રાણ. ખૂબ ગુણરત્ન શ્રી મહારાજ સાહેબ કી જેટલા આપણા શાસન પ્રભાવના કરતા હતા, એમના પણ સવાઈ શાસન પ્રભાવના આ ગુરુદેવ દ્વારા થઈ રહી છે. અને બીજી એક ખાસ વસ્તુ વાત છે કે બંને તપ ધર્મને વરેલા છે. ગુરુદેવ બી કાયમી એકાસણા, કેટલા લગભગ 45 વર્ષથી 47 વર્ષથી કાયમી એકાસણા કરે છે. અને ક્યારે ઉપવાસ કરે, છઠના પારણે પણ એકાસણાથી એમનું પારણું કરે છે. પન્યાસજી ગુરુ ભગવંત પણ કાયમી એકાસણા કરે છે. અને આવા ગુરુદેવો જયારે આપણે અહીંયા પધાર્યા છે, આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. આપણે વિનંતી કરીએ છીએ કે દિવસ હજી વધારે રોકાઈ જાઓ અને અમને અહીંયા આવતીકાલે એક પ્રવચનનો લાભ આપો ગુરુદેવ. અહીંયા તમારું પુણ્ય છે. ગુરુદેવની અમારા 11 કાર્યક્રમમાં તો સાંજે લખેલું હતું, આધોઈ સાંજે લખેલું છે. એક વેર ખેંચીને હવે આધોઈ આવું પવિત્ર ગામ છે તો આજે સવારે પહોંચી ગયા તો મને પણ આનંદ છે. અને તમારો ઉત્સાહ જોઈ એમ લાગે કે આ તો પહેલી વાર આવ્યા છે અને લાગે બધા પરિચિત હોય અને છે ચોમાસો પ્રવેશ હોય એવી તમે ઉલ્લાસ બતાવ્યો. ખરેખર ખૂબ ખૂબ અનુમોદના. આજે આ અવસર એવો આવ્યો, શાંતિલાલભાઈ અને હીરાબેન એમના 50 વર્ષની સુવર્ણ મહોત્સવ લગ્ન જીવનનો, અને એમના દીકરા દીપેશ અને એમની પુત્રવધુ નૂતન એમનો 25 વર્ષનો આ લગ્ન જીવનનો આ જીવિત મહોત્સવ, એના માટે જયારે આ ગુરુદેવ પધાર્યા છે. હું તો ઘણી વખત શાંતિલાલભાઈને કહું કે ઘણી વાર એવું કહેવાય ને કે વૈજ્ઞાનિકો મંગળ પર જઈને જીવન શોધી રહ્યા છે કે મંગળ પર જીવન છે કે નહીં, અને આપણે શોધી રહ્યા છે કે જીવનમાં મંગળ છે કે નહીં. હું તો કહીશ શાંતિલાલભાઈ અને હીરાબેનને કહીશ કે તમારા જીવિત મહોત્સવ નિમિત્તે તમારા આ પોતાના ગુરુદેવ અહીં અત્યારે આ આચાર્ય ભગવંત પન્યાસજી ભગવંત અહીં પધાર્યા, ચતુર્વિધ સંઘ. અને એમના એક તો બેન મહારાજ વીરતી યશાશ્રીજી મહારાજ સાહેબ અને બીજા ભત્રીજી, 3 ભત્રીજી મહારાજ સાહેબ, એક મનોજ્ઞ રેખાશ્રીજી મહારાજ સાહેબ, એક રેખાશ્રીજી મહારાજ સાહેબ અને પદ્મેશ રેખાશ્રીજી મહારાજ સાહેબ. આ 3 સાધુજી ભગવંતો અને પન્યાસજી ગુરુ ભગવંતના તમને આશીર્વાદ મળ્યા હોય. અને એમાં મામા પરિવારમાં પણ 7 દીક્ષા, લગભગ આ પરિવારમાં 12 થી અધિક દીક્ષાઓ થઈ છે. અને અનુમોદના કરો બક્ષારી કે જે રીતે આ મહાત્મા એકદમ પોતાનું બધું ભૂલી અને સેવામાં લાગેલા છે, એવી રીતે તમારા આ ચરલા પરિવારના જે સાદીજીવન પદ્મેશ રેખાશ્રી મહારાજ સાહેબ, પ્રવર્તની પુણે રેખાશ્રી મહારાજ સાહેબ, એ છે 490 શિષ્યના ગુરુમાતા છે.
એમની 24 કલાક ખડે પગે સેવામાં હાજર છે. જેમના બી દીકરાઓ સંયમને માર્ગે જાય છે ને એટલે એના માતા પિતાએ તૈયારી જ રાખવાની જ હોય છે. અને કહેવાય ને કે ઉંગલી થામ કે તેરી તુझे चलना मैं सिखलाऊं, हाथ पकड़ना मेरा जब मैं संयम पथ पर आऊं. એવી ભાવના ભાવો. કવિ છે. અને આપણે બધા જ લગભગ એવી ભાવના ભાવીએ. આપણે બધા જ એક સરસ મજાની એક ભાવના ભાવીએ કે આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે. બધા એક સાથે આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે. તમે બહુ સરસ વાત કરી. અમારા ગુરુદેવના એક એવા આશીર્વાદ કો, ગુરુદેવ પુण्य को कि 44 MBBS છે. डॉक्टर MBBS, मियां बीवी बच्चे 7, एक जो निकले પછી વિચારે કે આખો પરિવાર 44 પરિવાર છે. આવું જોઈએ સાચી હવે એ આયા છે તો એવી તૈયારી તો કરવી જ જોઈએ. અને આ લેવા માટે જ આવ્યા છે. મામા ભેગા ભક્તાની વાત. મારે પ્રવચન નથી આપવું, બધું ઘણા બધા લોકોએ કહી ગયા છે. મારે એક વિનંતી સાહેબજીને કરવાની છે. આ મારવાડ પ્રદેશના, આ આપણા વાગડ પ્રદેશના, એ વાગડ પ્રદેશના હોવા છતાં પણ 27 વર્ષ દીક્ષા થઈ, પન્યાસ થયા. આટલું સાહેબજીએ કીધું, આપણે સમજીએ છીએ કે કેટલા બધા વિદ્વાન છે, આ છે, પણ એમનો સાહેબજી અમને કઈ લાભ મળતો નથી. એટલે એક મોટી વિનંતી એ છે અમારી આ બધા તરફથી, હું કહું છું કે સાહેબજી આપ મુંબઈ પધારો, મુંબઈ પધારો. આ બધો વર્ગ છે ને, આમાંથી આ લગભગ 200, 300, 400 જણા હશે ને, એટલે 20 જણ અહીંયાના છે, બાકી 380 જણ મુંબઈના છે. એટલે આ બધાને લાભ તમે મુંબઈ પધારો તો મળે. એટલે અમારી ખાસ હૃદયપૂર્વકની વિનંતી છે, આપ પધારો. હા, દીક્ષા જે થાય તે એ તો જેના પુણ્યમાં લખેલું હશે એની થશે, પણ પામશે તો ખરા. એટલે એક ખાસ વિનંતી છે, આપ ભલે ગુરુ મહારાજનું આજ્ઞાનું ઓલું કરવા માટે હશો, પણ આ જરૂરી બી છે, સમયની માંગ પણ છે, લાભાલાભની ગણતરી પણ છે. આપ મુંબઈ પધારો અને ચોક્કસ જ પધારો તો આ બધું અમને લોકોને લાભ થશે. અમે તમને આ પ્રદેશમાં આપ્યા પછી અમને એમનો લાભ અમને કાંઈ નથી મળતો, કારણ કે એમને કદાચ આજે આવ્યા તો ઓળખતા થયા છે, બાકી આમાંથી ઓળખે પણ નહીં કે આ કોણ છે. એટલે આજો ત્યાં વિચરણ કરે. અને હંમેશા સમય એવું છે ને, પોતાના મહારાજ આવ્યા તો માણસ આવશે. એક સંઘનું હોય, સમજો ઘાટકો પર છે, પોતાના આવે ને તો સંખ્યા ઉમટી પડે, અને પોતાના ન હોય તો કોઈ ઉપાસે પણ ન જાય. એટલે આ લાભાલાભની ગણતરી બહુ છે. એટલે હૃદયપૂર્વકની વિનંતી છે કે આપ બધા વતીથી કહીએ છીએ કે આપ મુંબઈ પધારો. આપ પ્રેરણા કરશો. અમારા આચાર્ય કલાપુર્ણ શ્રી મહારાજ સાહેબનું એવું જ હતું, વાપીથી આગળ આવતા જ નહીં હતા, પણ જ્યારે નેરુલમાં સૌથી પ્રથમ વખત પ્રતિષ્ઠા થઈ, સાવ નાનું ગામ નેરુલ, સાંભળજો, આપણા આચાર્યમાં વાગડ સમુદાયનું કોઈ આવતા ન હતા, પણ નેરુલમાં દીક્ષાનું નિમિત્ત થયું, સાહેબજીનો પ્રવેશ થયો, એના પછી આખું વાગડ સમુદાય મુંબઈમાં આવવાનું નિમિત્ત બન્યું હોય તો આ નેરુલ સંઘ છે. એમ આપને પણ વિનંતી, આપ મોટા વડીલ પધારો ને, ભલે બીજા આપણા સમુદાયના નાના નાના ગ્રુપ પધાર્યા છે, પણ આપ એક વખત પધારી જાઓ ને, કારણ કે દીક્ષા દાનેશ્વરી ગુણરત્ન સુધી મહારાજ સાહેબની દીક્ષા મુંબઈમાં થઈ છે. એમનું પહેલું ચાતુર્માસ મુંબઈમાં થયું છે. એટલે એવું કોઈ કારણ નથી કે આપણે ન જાય, પણ આ બહુ કારણ છે. એટલે આપને ખૂબ હૃદયપૂર્વકની વિનંતી છે કે આપ મુંબઈ પધારજો. રામજીએ સરસ વાત કરી કે નાસ્તો એવો જોરદાર તો જમણવાર કેવો જોરદાર હશે. અત્યારે આધીમાં એટલો માહોલ છે, બહાર રાખશું ક્ષેત્ર સ્પર્શ. હવે પરિવાર જન્મ તરફથી ગૃહ પૂજન થાય છે, અને બીજું આ લક્ષ્મીચંદભાઈ જે ટીમ્બાગલના છે, આપણા 24 મહાજનના માજી પ્રમુખ છે અને ખૂબ કાર્યરત છે દરેક ક્ષેત્રે, તેઓ પણ ગૃહ પૂજન થશે. પહેલા પરિવારજનો કરી લેશું. अनके जरा हटाएगा ना वो सामने इधर से ओ अच्छे आगे आई जाओ देखा
અંદર અંદર યાર જવાનું ઓલે ઓલે ઓન સાઈડ છે પચકાન આમરે કાશના વેસના નૌકારસી ગુરુવંદન કરેલું જો લક્ષ્મીચંદભાઈની ટીમમાં અને ચોવીસીમાં જેને અમારે એકદમ પીઠ છે જબરજસ્ત છે અને વાગડ વિચાર સમાજ કયો સંઘ કયો છે કે ખૂબ પોલિટિકલી સામાજિક બધી જીવદયા સાહેબજી આપણે જ્યારે ઓલું હતું ને કોરોના ત્યારે તો અહીંયા બાજુમાં આખું પાંજરાપોળ એકલા હાથે ચલાવતા સાહેબજી દામજીભાઈએ જે વાત કરી છે ને આપણે મુંબઈમાં પધારવાની આ વાત 100% સાચી છે. એ આપણે એના ઉપર ચોક્કસપણે કંઈક ધ્યાન આપવું જોઈએ. અને આ અમારા ગુરુદેવ છે ને ત્યાં આવશે ને તો બહુ જ ખૂબ એનો આપણે લાભ થશે. ખૂબ લાભાલાભની કરે છે હું છે ને સાહેબજી આપણા જીરાવાલા પાંચના શરૂ કર્યા ત્યારે દામજીભાઈ ત્યાં હતા, મને લઈ આવ્યા આજે સ્વામી સાદા છે ચાલો આરામથી મોટા આરામથી ચાલો સાહેબજી મુંબઈ પધારવાની ભાવના રાખજો. ક્રાંતિ સાહેબ વહેલે મહાત્મા વિતરણ કરી દીધું.
છે નહીં. દર્શન કરા દે જય જિનેન્દ્ર. ચલો ટોકરસીભાઈ. ઓમ